नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। श्री कल्की तीर्थधाम प्रेरणापीठ मुकामे परम पूज्य ब्रह्मलीन आद्य जगद्गुरु श्री करसनदास जी महाराजनी पुण्यतिथि निमित्ते भव्य महापूजा वारयज्ञ। परम पूज्य ब्रह्मलीन आद्य जगद्गुरु श्री करसनदास जी महाराजनी पुण्यतिथि निमित्ते वारयज्ञ महापूजाનું ભવ્ય આયોજન પરમ પૂજ્ય જગદ્ગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના સાનિધ્યમાં થયું। સૌ હરિભક્તોએ લાભ લીધો। એવં આઠિયા સંસ્થાના પૂજ્ય ભાઈલાલ કાકા હરિભક્તો સાથે શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠમાં પધાર્યા। સદગુરુ શ્રી હંસતેજજી મહારાજનું પૂજન એવં આરતી કરી परम पूज्य जगद्गुरु सतपंथाचार्य श्री ज्ञानेश्वर देवाचार्यजी महाराजना आशीर्वाद प्राप्त कर्या। खूब ज विशाल संख्यामां हरिभक्तो तीर्थधाम प्रेरणापीठ मुकामे महापूजानो लाभ लेवा दर्शनार्थे पधार्या हता। अहेवाल राज पटेल, तीर्थधाम जीपीएमसी न्यूज 24/7 लाइव। भगवान की जय। सदगुरु श्री हंसजी महाराज की जय। सदगुरु રૂમાલ
શ્રીએ આપણી સાથે જે વાત કરી કે જે એક ઘડીનું નહીં, બે ઘડીનું નહીં, પણ લાખો વર્ષો સુધીના આપણને જે પુણ્ય મળે એવો આ મિલાપ છે. હર્ષદભાઈને પણ વિનંતી કરીએ કે જે અવારનવાર આપણી સાથે સંકળાયેલા છે એક પ્રસંગને યાદ કરી રહ્યા છે, ત્યારે હર્ષદભાઈ આપ પણ એ પ્રસંગને યાદ કરાવજો. એક જ તમે ઉભા કરો. નીચે
ગુરુદેવ કી જગતગુરુ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજશ્રીના શ્રી ચરણોમાં, ભૈલાલ કાકા ના શ્રી ચરણોમાં, માતાજીના શ્રી ચરણોમાં, સર્વ હરિભક્તોના શ્રી ચરણોમાં નમસ્કાર. એક ઘટના એટલા માટે કે નાનકદાસજી મહારાજ જે છેલ્લું દિવાળી આપણે બધાએ દર્શન કર્યા અને એની અંદર હોસ્પિટલમાં ઝાડસમાં હતા અને ભૈલાલ કાકા આવ્યા અને મહારાજશ્રી આમ એવું હતું કે છેલ્લા મજા નથી એમ કે હોસ્પિટલ મારે છોડવી છે, પણ ડૉક્ટરોએ ના પાડી હતી. અને ભૈલાલ કાકા એને એ કારણ કે અમે પ્રત્યક્ષ હતા હાજર ત્યાં, અને એનો જે ઉત્સાહ અને જે આનંદ હતો ભૈલાલ કાકાને જોઈને એને જે આનંદ ગદગદિત થઈ ગયા. અને ત્યાંથી ડૉક્ટરે ના પાડી પણ કે તમારે આજે આવવાનું જ છે, કાલ મારા હરિભક્તોને લઈને હું આવવાનો છું ને તમારે દર્શન આપવાના જ છે એમ એવો અડગ વિશ્વાસ, એવી શ્રદ્ધા, એના કારણે મહારાજશ્રીને ત્યાં આગળ રજા આપી અને આપણે બધાએ એમના દર્શન કર્યા. તે આપણે બધાનો પ્રત્યક્ષ અનુભવ છે બધાને, કારણ કે એ સદગુરુ હંસદેવજી મહારાજ કલ્કી ભગવાનના ખૂબ ખૂબ આશીર્વાદ છે. આઠિયા સંસ્થા અને આ સંસ્થા બધી જ એક જ સંસ્થા છે. બધા સાથે આપણે બધા જોડાયેલા છીએ, બધા સતપંથી આપણે બધા ભાઈઓ છીએ અને એકબીજા સાથે જોડાયેલા છે. અને મહારાજશ્રી કાકા સાહેબના સદૈવ આશીર્વાદ છે અને સદૈવ આશીર્વાદ વરસતા રહે. હસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. જગતગુરુ કરસનદાસ મહારાજની આ પુણ્યતિથિ છે. એ નિમિત્તે આજે અહીંયા સર્વે શિષ્ય મંડળ અને હરિભક્તો બધા અહીંયા ઉપસ્થિત છે અને એના નિમિત્તે આજે બાલી યજ્ઞની પૂજા આપણે કરી છે. ને આજનો આ કરસનદાસ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે આ બપોરના જે ભંડારો કર્યો છે એસેન્ટ માઇક્રોસેલ લિમિટેડના ભાગીદારો બધા, તો ને ખાસ તો આ પૂજાનું મહત્ત્વ એ જ છે કે ગુરુ આપણને જ્ઞાન આપે, એની હયાતીમાં આપણે પ્રત્યક્ષ એની પાસે બેસી જ્ઞાન ગ્રહણ કરીએ, મુક્તિનો માર્ગ આપણને મળે. અને એ જ ગુરુનો જ્ઞાનનો ઉદ્દેશ હોય છે. કરસનદાસ મહારાજ જ્યાં સુધી જીવિત હતા ત્યાં સુધી આ શિષ્ય મંડળના બધા હરિભક્તો એમની મુખની વાણી સાંભળી, એમની પાસેથી જ્ઞાન મંત્ર પણ લીધા, જ્ઞાન ગોષ્ઠી પણ કરી અને જીવનને કઈ રીતે આપણે સફળ બનાવવું, આ લોક અને પરલોકમાં આપણી ગતિ સારી થાય એના માટે આપણે શું કરવું, એ બધા જ્ઞાન આપણને આ જગતગુરુ કરસનદાસજી મહારાજે આપણને આપ્યું. અને આજે તેઓ હયાત નથી, પરંતુ એમની યાદ તો આપણા હૃદયમાં છે જ. મહાપુરુષો સ્થૂળ દેહે એમનો નાશ થાય છે, સ્થૂળ દેહનો નાશ થાય છે, પરંતુ એની આંતરશક્તિ કે એનો અંતરદેહ એનો નાશ થતો નથી. એ પુણ્ય આત્માઓ મહાત્માઓ આ જગતમાં એમની હયાતી હોય છે, પણ એ સૂક્ષ્મ લોકમાં હોય છે. આપણે એને યાદ કરીએ તો એ જ્યાં હોય ત્યાંથી પણ એ સૂક્ષ્મ લોકમાંથી આપણે તો સ્વર્ગ નહીં પણ આપણે તો એમ કે ગમરાપુરીમાં જ ગયા છે, તો ત્યાંથી પણ આપણને એમના આશીર્વાદ મળતા રહે અને સર્વ શિષ્ય મંડળના હૃદયની અંદર એમનો કાયમના માટે એનો વાસ રહે અને શિષ્ય મંડળની હરેક પ્રકારની જીવનની ક્રિયાઓમાં અને આ ભક્તિ માર્ગમાં પણ એ આપણને એનો માર્ગદર્શન આપણે એનું મળતું રહે. ગુરુ હંમેશા ગુરુ તત્વ છે ને એનો નાશ નથી થતો, ગુરુના સ્થૂળ દેહનો નાશ થાય છે. એટલે ગુરુ તત્વ તો અજર અમર જ છે. તો જેમ આ ગાદી છે એ પછી આપણા બ્રહ્મલીન નાનકદાસજી મહારાજ બિરાજ્યા, અત્યારે અમે છીએ, તો એ એમનું જે કરસનદાસ મહારાજની જે કૃપાથી જ આ પાછળ પેઢી દર પેઢી આ ગાદી પર બિરાજમાન થતા આ બધા એમની કૃપા બધામાં હોય છે. બધા એના સ્વરૂપ છે. આદ સદગુરુ આપણા હંસદેવજી મહારાજે આ ગાદીની સ્થાપના કરી. એમને એમની હયાતીમાં જ એમને આ ગાદી પર બિરાજમાન કરેલા અને એ પરંપરા આપણી ચાલી આવે છે. તો એ શ્રદ્ધા અને વિશ્વાસથી આપણે જો આ ગાદીની આમન્યા અને ભાવથી જો આપણે કરીશું તો એ જ કૃપા જે સદગુરુ આપણે આપી ગયા છે એ કૃપા આપણે મળતી રહે. આજે પ્રાર્થના કરી બધાને કે હે પ્રભુ, આજે બધા હરિભક્તો અહીંયા તમારા સ્થાને અહીંયા આવ્યા છે, તો સદાય તમે એમના પર કૃપા રાખજો. આ હરિભક્તો તમારા જ છે
તમારે આશરે હતા, આજે પણ તમારા આશરે છે. એના પર તમારી સદાયને માટે અમિત દ્રષ્ટિ વરસાવતા રહેજો અને આ બધા જીવોનું તમે કલ્યાણ કરતા રહેજો. આ બધાના અંદરથી પ્રેરણા આપતા રહેજો. અને આજે આ એસેન્ટ માઇક્રો સેલના પરિવારે ભંડારો કર્યો છે, તો હે પરમ કૃપાળુ પરમાત્મા સદગુરુ હંસદેવજી મહારાજ, એસેન્ટ માઇક્રો સેલના પરિવારના તમે અન્નપણીના ભંડારો પૂર્ણ કરો, કમાણી લાભ આપો, વાટગાંઠ સહેલી કરો, દુઃખ દોલા દૂર કરો, એમના પર દયા દ્રષ્ટિ કરો. આ પરિવાર ખેતીવાડી, વણજ, વેપાર, બિલ્ડરના, કન્સ્ટ્રક્શનના, કોન્ટ્રાક્ટરના, ટ્રેડિંગના કે પછી અનેક જાતના ધંધા બધા કરતા હોય કે એસેન્ટ માઇક્રો સેલના નામથી પણ ધંધો કરે છે. એ સિવાય પણ બીજા નવા ધંધા કરવાના હોય તો તમામ ધંધામાં તમે લાભ આપો. એમના ધંધામાં કોઈ મુશ્કેલી, અડચણ, વિઘ્ન કે અવરોધ હોય તો તમે દૂર કરો. એમના ધંધામાં દિન પ્રતિદિન પ્રગતિ કરી સુખી અને સમૃદ્ધ થાય એવી તમે એમના પર કૃપા કરો. આ પરિવારના તમે આવાગમનના ફેરા ટાળો. 1 ગણું દાન, સહસ્ત્ર ગણું પૂન. 1 વાર દાન આ પરિવાર આપે તે 1.25 લાખ ગણું લે. સદગુરુ મહારાજ તેની સાખ ભરો, નિષ્કલંકી નાય પ્રભુ તેની આણ ધરો. હે નિષ્કલંકી નાય પ્રભુ, તમે આ પરિવારની રક્ષા કરો. આ પરિવારના નિવેદન મેં સત્સંગના માર્ગમાં ભર્યાપૂરા રાખો. દશા સુકૃતો મેળો આપો. ગત ગંગામાં સાથે રાખો. પંચભાગનો સ્વીકાર કરો. મેરુ સમાન દાન, વિસંબરા ભોજન તમે કબૂલ કરો. પૃથ્વી પ્રદક્ષિણાનું ફળ આપો. આ પરિવારના તમે પાપ કાપો. આખર વેળામાં ઘરે લેજો. છેવટની ફળી દર્શન દેજો. ધર્મ સદા અખંડ રાખો. 5, 7, 9, 12, 33 કરોડીનો મેળો આપો. લખ 84ના ફેરા ટાળો. કમળાકોની સોબતમાં રાખો. 10 અંગે કરેલું દાન, સહસ્ત્ર ગણું પૂન, સહસ્ત્ર દુનિયા, સહસ્ત્ર આખરત. એ સદગુરુ હંસદેવજી મહારાજ, હે નિષ્કલંકરાય પ્રભુ, આ એસેન્ટ માઇક્રોસેલનો પરિવાર તમારો છે. આ પરિવારની ચિંતા તમને છે. આ પરિવારની મનોકામના તમે પૂર્ણ કરો. આ પરિવારના તમામ સદસ્યોની શારીરિક તંદુરસ્તી સારી રાખો. એમનામાં કોઈ આદિ, વ્યાધિ, ઉપાધિ કે શરીરની તકલીફ હોય તો તમે દૂર કરો. અને આ એસેન્ટ માઇક્રોસેલનો પરિવાર અને આ તમારા શિષ્ય મંડળના પરિવાર ને તમે સદાયને માટે ચડતી રાખજો. એમના હૃદયમાં તમે વાસ કરજો. અને આ બધા પરિવારને તમે દિન પ્રતિદિન પ્રગતિ થાય એવા તમે આશીર્વાદ વરસાવતા રહેજો. ઓમ નમો નિષ્કલંકી નારાયણાય વસમાય યુધાય વિદ્મહે દિવ્યનેત્રાય ધીમહિ તન્નો જ્વર પ્રચોદયાત, તન્નો જ્વર પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ. ના શુભ પ્રસંગમાં પરમ પૂજ્ય જગતગુરુ
શ્રી નાનકદાસજી મહારાજ એના વખતથી આપણે દિવાળીના આ શુભ પ્રસંગે પૂજ્ય મહારાજના આશીર્વચન લેવા માટે આપણે સૌ પધારીએ છીએ. નાનકદાસજી મહારાજ બાદ જગતગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વરજી મહારાજ ગાદી પર બિરાજમાન થયા. એમની સાથે પણ આપણા ગુરુવર્ય શ્રી ભાઈલાલ કાકા ખૂબ પ્રેમાળ સંબંધથી જોડાયેલા હોય અને દર વર્ષે એમના આ શુભ પ્રસંગે આશીર્વાદ લેવા માટે આપણે સૌ પધારીએ છીએ. આપણને આજે આ કલ્કી ધામમાં બધાને ભાવભર્યું આમંત્રણ મળ્યું અને આપણું આ આવકાર થયું તો આપણે સૌ ભેગા થઈ ભાવથી તાળીઓથી મહારાજ અને આ કલ્કી ધામને વધાવી લઈએ. આ પ્રેમનો આપણો આ સંબંધ દર વર્ષે વધુને વધુ ગહન બનતો જાય, ગાઢ બનતો જાય અને એકમેકની સાથે આપણે સૌ એવા ભળી જઈએ અને આ જે ધર્મનો, આ જ્ઞાનનો જે આ વારસો છે એ આપણી વચ્ચે ચાલતો રહે. મહારાજશ્રીને આપણે વિનંતી કરીએ કે મોટી સંખ્યામાં ધર્મીશ્રીઓ પધાર્યા છે તો આપના શુભ વચનો દ્વારા દિવાળીના આ પ્રસંગમાં અમને શુભ આશીષના બે વચન શ્રી કહેશો તો મહારાજને જોરદાર તાળીઓથી વધાવી લઈએ આપણે સૌ. ગઈ સાલ આપણે બધા હરિભક્તો સાથે મુલાકાત થઈ હતી. જોત જોતામાં વર્ષ પૂરું થઈ ગયું અને દર સાલની જેમ આ દિવાળીના પર્વમાં આ આદરણીય પૂજ્ય ભાઈલાલ કાકાનો આ સંસ્થા પ્રત્યેનો અનહદ પ્રેમ છે. હમણાં જેમ ભાઈએ વાત કરી કે બ્રહ્મલીન જગતગુરુ નાનકદાસ મહારાજ વખતથી જ અહીંયા હરિભક્તો સાથેને લઈને ભાઈલાલ કાકા અહીંયા આવતા અને એકબીજાને પ્રેમથી મળતા. સાથે સાથે બધા હરિભક્તો અહીંયા આગળ આવે એમના પણ અહીંયા અમને પણ એમનો દર્શનનો લાભ મળતો. અને આજે આપ સૌ આઠિયા સંસ્થાના હરિભક્તો ભાઈલાલ કાકા અને માતાજીની સાથે અહીંયા પધાર્યા છો. હું હાર્દિક ભાવભીનું આપ સૌનું સ્વાગત કરું છું. દિવાળીનું પર્વ બસ આવી જ રહ્યું છે. નવું વર્ષ પણ ચાલુ થશે તો આ દિવાળીના પર્વની પણ આપ સૌને હું શુભેચ્છા પાઠવું છું. ગત વર્ષ વીતી ગયું. ગત વર્ષના સંભારણા જ ખાલી રહેશે. કોની સાથે કેવો વ્યવહાર કર્યો એ વ્યવહારમાં આપણે જોવાનું છે કે ક્યાંય આપણાથી કોઈને મનદુખ તો નથી થયો ને, કોઈને કોઈ કડવું વચન તો આપણાથી નથી કહેવાય ગયું ને. તો એ વાતોને થોડીક યાદ કરી અરસપરસ આપણે મળીએ. એટલે માટે આપણે બેસતા વર્ષના દિવસે એકબીજાને ભેટીને મળીએ છીએ. એકબીજાની ભૂલચૂકને અરસપરસ માફ કરીએ અને નવા વર્ષમાં નવી શરૂઆત નવા ભાવથી, નવા પ્રેમથી આપણે મળીએ. એ ભાવથી આપણે નવું વર્ષ પણ ઉજવીશું અને દર વર્ષની જેમ તમે અહીંયા આવો છો. ભાઈલાલ કાકાનો અમારા પ્રત્યેનો ભાવ છે. આજે ભાઈલાલ કાકા કહેતા કે નાનકદાસ મહારાજ હતા કે અમારા બાપ છે, અમે એના દીકરા છીએ. અને આમે પરંપરાથી જોઈએ તો હંસદેવજી મહારાજ આપણા બાપ જ છે અને આપણે તો એના દીકરા જ છીએ, આધ્યાત્મિક દીકરા. આપણા મા બાપે જન્મ આપ્યો તો બરાબર છે, પણ એ આધ્યાત્મિક જગતમાં આપણને જો ખોળે બેસાડ્યા હોય, એના ખોળામાં જો રમતા કર્યા હોય, આપણને ધર્મનો ઉપદેશ આપ્યો હોય અને આપણી આ ભવની અને પરભવની કમાણી કેવી કરવી એનો ઉપદેશ હંસદેવજી મહારાજ દઈ ગયા છે આપણને. એ શાસ્ત્ર છે, એ શાસ્ત્રને આધીન આપણે ચાલીએ છીએ.
આપણને વારી યજ્ઞ એટલે કળશ પૂજાનું કર્મકાંડ આપણને આપી ગયા છે. એ પણ અતિ ઉત્તમ છે. આ કળયુગની અંદર અથર્વ વેદની અંદર પણ કહ્યું છે કે શ્રેષ્ઠ પૂજા આ કળશ પૂજા છે. એની અંદર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, આદ્યશક્તિ અને નારાયણ અંદર પ્રત્યક્ષ અહીંયા બિરાજમાન થાય છે અને આપણે એના આશીર્વાદ મેળવીએ છીએ, આપણે એને પ્રસાદ ધરાવીએ છીએ. એટલે એની કૃપા આપણા પર રહે. અને આ યજ્ઞ બધા કેટલી જાતના યજ્ઞ છે, એમાં સર્વશ્રેષ્ઠ આ વારી યજ્ઞ છે. તો એ વારી યજ્ઞ આપણી જે પરંપરા આપણે સદગુરુએ આપી છે એ પ્રમાણે આપણે વારી યજ્ઞ કરતા રહીએ છીએ. આપણે બહુ જ ભાવથી, શ્રદ્ધાથી વારી યજ્ઞ કરીએ છીએ. અને એટલે જ આપણા આમ જુઓ ને તો દરેકના મોઢા પર જે તેજ છે ને, આ તેજ છે ને, આ એનું કારણ છે. આજે જે વારી યજ્ઞમાં જે આપણે ચરણામત લઈએ છીએ ને, એમાં જબરજસ્ત તાકાત છે. અને એ ચરણામતને ગુરુના પગ ધોઈને જે લઈએ એ ચરણામત, આ બે ચરણામતની કિંમત છે. અને ત્રીજું છે માતા પિતાના પગ ધોઈને આપણે એનું ચરણામત લઈએ. એ ચરણામત ત્રણ જ છે મુખ્ય. એક તો વારી યજ્ઞની અંદર જ્યાં બધા દેવી દેવતા હાજર હોય એના ચરણનો એ ચરણામત, ગુરુના ચરણામત, માતા પિતાના ચરણામત. આ ત્રણ જો જેને આ જીવતે જ જેને સદગતિ મેળવી હોય તો આ ત્રણ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. આદર ભગવાનનો, સદગુરુનો, આપણા ગુરુનો અને માતા પિતાનો. આ ચાર જગ્યાએ તો છે ને કદી એ છે ને ઉદ્દંડ થઈને વર્તવાનું નહીં, તિરસ્કારથી એના પ્રત્યેનો કોઈ ભાવ રાખવાનો નહીં, પણ એના ચરણોમાં માથું નાખી આશીર્વાદ લેવાના. અને એ જ આપણું કર્તવ્ય છે. એ જ સાચું જ્ઞાન છે. જ્ઞાન તો ઘણી જાતનું, જેટલું લંબાવું એટલું જ્ઞાન છે, પણ કર્મમાં, ખાસ સત્કર્મમાં આટલી જ વસ્તુ છે. કે આજે અહીંયા તમે પધાર્યા છો અને જોઈને દર સાલ જોઈને તમને હરખ થાય, ભેગા મળીએ. આ એક મોકો છે આપણે અરસપરસ. ભલે આપણે વિધિ વિધાન થોડાક જુદા હોય, દરેકની આસ્થા પ્રમાણે બધા વર્તતા હોય છે. અને જ્યારે આ વર્ષના અંતિમ દિવસે આપણે મળીએ ને ત્યારે એમ થાય કે આપણે બધા એક જ છીએ, એક જ આપણો વાડો છે, એક જ સંપ્રદાય છે. અને એ ભાવથી આપણે અહીંયા મળીએ અને આ નવા વર્ષમાં પણ આપણે બધાને શુભેચ્છા અમે આપીએ કે હે પ્રભુ, હે નિષ્કલંક નારાયણ પ્રભુ, હે સદગુરુ અંતેજી મહારાજ, આ બધા ભાવિ ભક્તોના તમે હૃદયમાં વાસ કરજો, સૌનું કલ્યાણ કરજો. આ બધા પરિવાર ખેતીવાડી, વણાજ, વેપાર કે અન્ય કોઈ પણ નાના મોટા ધંધા ઉદ્યોગ વ્યવસાય કરતા હોય તો એમાં તમે લાભ આપજો, એમાં તમને સમૃદ્ધિ આપજો. એમના ધંધામાં કોઈ પણ જાતનું વિઘ્ન કે અવરોધ હોય તો તમે દૂર કરજો. અને આ બધા પરિવાર ખૂબ સુખી થાય, ખૂબ સુખી થાય. આ બધાના આવાગમનના ફેરામાંથી મુક્તિ આપજો. આ જીવ જે સત્કર્મ કરે છે એના કરતાં 1.25 લાખ ગણું પુણ્ય તમે આપજો. આ જીવ તમારા છે, તમારા આશ્રય છે. એની સદગતિ કરવાની જવાબદારી એ સદગુરુ તમારામાં છે. તમારી કૃપાથી આ બધા જીવને કળિયુગના અંતે તમે એમના પુરીમાં વાસ મળે એવી તમે કૃપા કરજો. છેલ્લા શ્વાસ સુધી ભગવાનનું નામ સ્મરણ આ બધા હરિભક્તોમાં રહે, બધામાં રહે. અને છેલ્લા શ્વાસે પણ હે સદગુરુ, હે નિષ્કલંક પ્રભુ, તમે પ્રત્યક્ષ હાજર રહી અને આ બધાને અમરાપુરમાં વાસ આપજો. ઓમ શ્રી નિષ્કલંકી નારાયણ, ઓમ શ્રી નિષ્કલંકી નારાયણ.